નમસ્કાર મિત્રો, આજે થયો છે શનિવાર અને આપણે આજના આગામી કલાકને લઈને તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ જાણી લેજો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથેનો અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને શું કરવામાં આવી રહી છે આગાહી। બીજી તરફ હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે, જેમાં જાણીશું કયા જિલ્લામાં વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આપણે જાણીશું કયા જિલ્લા માટે હવામાન વિભાગે ભારે વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। આગાહીમાં મોટા બદલાવ થઈ ચૂક્યા છે। છેલ્લી કેટલીક કલાકોમાં પડેલા વરસાદની વાત કરીએ તો જેમની અંદર ગુજરાતના પૂર્વ ગુજરાતના પંચમહાલ પાવાગઢના ડુંગરા પર થયેલા ભારે વરસાદના કારણે મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા। મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર તો મિત્રો ધોધમાર વરસાદ જોવા મળ્યો। નવજીવન અસ્તવ્યસ્ત, તો અમુક વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદની પણ અત્યારે આગાહી સામે આવી છે। ખાસ મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અને ખાસ કે મિત્રો જુઓ અંબાલાલ પટેલ તરફથી જે ડરાવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી ચિંતાજનક આગાહી તો વર્ષ 2026ના ચોમાસાના વરસાદના નક્ષત્ર આદ્રા નક્ષત્રની શરૂઆત ક્યારે થશે એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું। પરેશભાઈ ગોસ્વામીએ પણ વર્ષ 2026ના ચોમાસાને લઈને વાવાઝોડાને લઈને આગાહી વ્યક્ત કરી છે અને મિત્રો આવનારી કલાકો માટે હવામાન વિભાગે મિત્રો 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ આપી છે એમના વિશે વાત કરીશું। આ સાથે મિત્રો તારીખ 21, 22, 23 અને 24 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે આગમનની તૈયારી થતી હોય ત્યારે આગાહીકારકો દ્વારા જે ફરી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું છે એમની પણ અપડેટ સામે આવી છે। સાથે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું તમે જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ધીમે ધીમે મિત્રો દક્ષિણ અરબ સાગરનો દરિયો સક્રિય થઈ રહ્યો છે, ચોમાસાની પાંખ સક્રિય થઈ રહી છે। ધીમે ધીમે હવે ચોમાસું મહારાષ્ટ્રના કાંઠે સક્રિય થઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો આઈએમડી તરફથી પણ મિત્રો જે આગાહી સામે આવી છે કે આજે ચોમાસું આગળ વધ્યું। તો બંગાળની ખાડીમાં તમે નજર કરો તો અત્યારે પૂર્વ અને દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે। ભુવનેશ્વર તો પશ્ચિમ બંગાળના અને મધ્ય ભારતના અમુક વિસ્તારોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ગુજરાતના ઉત્તર પૂર્વ અને દક્ષિણના તમામ જિલ્લામાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને હવામાન વિભાગ તરફથી પણ અત્યારે મિત્રો જે વોર્નિંગ આપવામાં આવી છે, જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાના આગમન પહેલા ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ સામે આવી। તો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ, જ્યારે અમરેલી જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। આ સાથે મિત્રો બોટાદ છે, સુરેન્દ્રનગરના વિસ્તાર છે। આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો મહેસાણાના જિલ્લાની અંદર ગ્રામીણ પંથકોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘ ખાંગા થઈ રહ્યા હોય ચોમાસાના આગમનની સાથે મિત્રો તમે જોઈ શકો છો વાવણી લાયક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે કચ્છ, બનાસકાંઠા, આ સાથે દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, મોરબી છે અને તમે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં હવામાન વિભાગ તરફથી આ વિસ્તારોમાં જ્યાં મિત્રો તમે આ લીલા કલરનો ભાગ જોઈ શકો છો જ્યાં સૂકું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો અમે તમને અત્યારે જે મોડેલોની અંદર આગામી કલાકોને લઈને જેમાં જાણીશું કયા તાલુકામાં કયા ગ્રામીણ પંથકોમાં વરસાદ પડી શકે છે કે પછી કેમ નહીં પડે, કયા વિસ્તારમાં અત્યારે વરસાદની સંભાવના સામે આવી છે આવનારી કલાકોમાં મિત્રો, જેમાં ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું જોર આજે બપોર પછી વધતું જોવા મળવાનું છે। અત્યારની જે અપડેટ સામે આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો તમે કચ્છના તમામ વિસ્તારમાં જોઈ શકો છો વાવણીની આગાહી। તો બીજી તરફ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી ગુજરાતના અમુક જિલ્લાની અંદર ભારે મેઘગર્જના સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની આગાહી સામે આવી છે અને લાઈવ તમે જોઈ શકો છો ગઈકાલે તો ઘણા બધા ગુજરાતના
જેમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ પંથકોની અંદર વાવણી લાયક વરસાદ, જેમાં મહુવાના ગ્રામીણ પંથકોમાં તો સારો એવો વરસાદ જોવા મળ્યો। આ સાથે અમદાવાદ ધંધુકાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર સલાયાના વિસ્તારની અંદર સાથે લીંબડીના વાતાવરણમાં વાતાવરણ પલટાણું। અને મિત્રો લાંબા ગાળાની આગાહી અનુસાર આજે બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈને મિત્રો જૂનાગઢનો વિસ્તાર છે, આ સાથે મિત્રો મહુવા છે, કુંડલા છે, રાજુલા છે, ધારી છે, તળાજાના વિસ્તારોમાં વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે। પરંતુ અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ હતી એ આગામી 3 કલાકની અંદર વધુ સક્રિય બનશે। અને મિત્રો આવતીકાલે રવિવાર છે, રવિવાર અને રજાનો વાર, ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ જાણી લેજો અત્યારના તાજા હવામાન સમાચાર, કારણ કે ગુજરાતમાં ગઈકાલે ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે। મુંબઈના અને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠે અટવાયેલું જે ચોમાસું છે એ ફરી એકવાર સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં માછીમારોને માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર અત્યારે આવનારી કલાકોને લઈને ઘણા બધા સ્થળોમાં વરસાદની આગાહી, અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતના મિત્રો એમાં પણ 80થી લઈને 85% સુધીના વિસ્તારોમાં સારા એવા વાવણી લાયક વરસાદની પણ શક્યતા દર્શાવાઈ છે। ત્યારે વરસાદની ગતિવિધિ કયા વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે? ધીમે ધીમે વડોદરાનો વિસ્તાર છે તમે લાઈવ જોઈ શકો છો, ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે અને મિત્રો ગુજરાતના સરહદી જિલ્લાની અંદર તમે જોઈ શકો છો, આણંદ છે, નડિયાદ લાગુના વિસ્તાર, જે બોર્ડરના વિસ્તારો છે, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, દાહોદના વિસ્તારોમાં તમે વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે। હજુ પણ મિત્રો ઘણા બધા ભાગોમાં, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર જો નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે તેવું અત્યારે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને મિત્રો આવનારા ચોમાસાના વરસાદના નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રની શરૂઆત હવે આવનારા 24થી લઈને 48 કલાકની અંદર આદ્રા નક્ષત્ર પહેલાં ધોધમાર વરસાદની આગાહી સામે આવી, કારણ કે અરબ સાગરનો દરિયો તમે લાઈવ જોઈ શકો છો સક્રિય બની રહ્યો છે। અને અત્યારે વિદેશની ધરતીમાં મિત્રો દક્ષિણ ચીનના ભાગોમાં પેસિફિક મહાસાગરના દરિયામાં વાવાઝોડાની ગતિ આ રીતની દર્શાવવામાં આવી રહી છે, એટલે કે બંગાળની ખાડીમાં બનતી જે લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનશે। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ જોવા મળશે। અત્યારે વાદળો અત્યારે ગુજરાતમાં છવાતા જોવા મળી રહ્યા છે। લાઈવ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણમાં વરસાદ, અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના આંકડાઓ સામે આવ્યા છે, જોકે મિત્રો સિસ્ટમની અસર જોઈ શકો છો, વાદળાઓનું વહન જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં મિત્રો અત્યારે ભાવનગર છે, આ સાથે સોનગઢ છે, ગઢડા છે, બાબરા છે, જસદણ છે, બોટાદ છે, એ તમામ વિસ્તારમાં અત્યારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। અને મિત્રો તમે આજે બપોરનાથી સાંજના સમાચાર ઉપર નજર કરીએ તો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દિવસે ને દિવસે વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે। આજે તો મિત્રો અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, મેઘ તાંડવ ગુજરાતમાં શરૂ થતું જોવા મળશે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની સંભાવના સામે આવી છે, વરસાદી ઝાપટા જોવા મળશે। ગીર સોમનાથના વિસ્તારો છે, કોડીનાર છે, વેરાવળના વિસ્તારની સાથે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડના જે કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। ગોધરાના વિસ્તારો છે, આ સાથે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે, કોઈક સ્થળોમાં હળવા વરસાદ પડી શકે છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવે પછી કોઈક વિસ્તારની અંદર તો મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારમાં વરસાદની સંભાવના નહીં હોય, જેમ કે તમે લાઈવ જોઈ શકો છો કે જે આ વિસ્તાર છે પોરબંદરનો વિસ્તાર છે, તો બીજી તરફ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે રાજકોટનો વિસ્તાર સૂકો હશે। આ સાથે મિત્રો ચોટીલાના વાતાવરણમાં સૂકું વાતાવરણ જોવા પણ મળી શકે છે, વરસાદની શક્યતા ઓછી છે। પરંતુ અત્યારે જે ઉત્તર ભારતના ભાગથી અને ખાસ પાકિસ્તાન અને કરાચીના વિસ્તારમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ તમામ કચ્છના વાતાવરણમાં વરસાદી વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો ચોમાસાના આગમનને લઈને જે નકશો સામે આવ્યો છે, નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, કઈ જગ્યાએ અટકાયું છે, અને આઈએમડી તરફથી મિત્રો જે મેપ રજૂ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે 8 જૂનથી અટકેલું ચોમાસું મિત્રો 19 જૂન આસપાસ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો પર અટકેલું જોવા મળ્યું છે, એટલે કે ચોમાસાની પાંખ તો અત્યારે નબળી જોવા મળી છે, પરંતુ બંગાળની ખાડીવાળી જે પાંખ અત્યારે સક્રિય બની છે, જેના કારણે અત્યારે દક્ષિણ અને પૂર્વના ભાગનું જે ચોમાસું અત્યારે સક્રિય બન્યું છે। બંગાળની ખાડીમાં હાલ ચોમાસું સક્રિય બનવા જઈ રહ્યું છે, તો બીજી તરફ અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થશે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વર્ષ 2026ના ચોમાસાના આગમન પહેલાં વાવાઝોડા
સાથે વરસાદ જોવા મળશે। મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે તમે લાઈવ જોઈ શકો છો। મિત્રો ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોને લઈને જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના માત્ર સૌરાષ્ટ્ર, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી, બાકી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, તો બીજી તરફ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારમાં વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। 25 જૂન સુધીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની આગાહી છે યથાવત રહેશે, બાકી ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ગઈકાલે તો ગુજરાતના જે સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદી વાદળાઓ આવ્યા હતા અને જેમના કારણે હવામાન વિભાગ તરફથી જે 40 થી 50